સૂત્ર અર્થના રહસ્ય. ઇરિયાવય સૂત્ર આપણું ચાલુ છે. પણગ દગ 5 વર્ણની શેવાળ, લીલ 5 વર્ણની હોય છે. આપણા બધાની જનરલ માન્યતા એવી છે કે જે ગ્રીન કલરનું દેખાય એ લીલ, પણ એવું નથી હોતું. ઘણીવાર બ્લેક કલરની પણ જે થિકર લેયર દેખાતું હોય રોડ વગેરે પર, એ લીલ હોઈ શકે છે. એટલે 5 વર્ણની લીલનું આપણે ત્યાં વર્ણન છે શેવાળનું. એ ખાસ લક્ષમાં લઈ, અને કારણ કે બીજા કલરની લીલનું તો કંઈ બહુ આપણે ત્યાં બહુ ઉલ્લેખ નથી આવતો, એટલે પ્રેક્ટિકલી દેખાતી નથી. પણ બ્લેક અને ગ્રીન આ બેઉનો તો ખાસ ઉપયોગ રાખો રોડ વગેરે પર. દગ એટલે કાચું પાણી, મટ્ટી એટલે કે માટી, મકડા એટલે કે કરોડિયાની ઝાડ વગેરે, સંતાણા સંકમણે એટલે એને કચરતા, દબાવતા અથવા એને ચાપતા. એટલે આવી કોઈ પણ વસ્તુઓ ન કરવી. બહુ જ જૈણાપૂર્વક કોઈ પણ વસ્તુ ક્લીન કરવી પણ હોય તો એ વ્યવસ્થિત જીવતું રહે એ રીતે એને આપણે સાફ સફાઈના જૈણાના કાર્યમાં કરવાનું છે. બેસિકલી સાફ સફાઈ અને જૈણા આ બે વર્ડ જે છે ને, એ વર્ડની અંદર ડિફરન્સ છે. આપણી માન્યતા એવી થઈ ગઈ છે કે આપણે જે કરીએ એ સાફ સફાઈ, અને મહાત્માઓ જે કરે એ બધું જૈણા. એવું નથી. મહાત્માઓ આપણને એમ જ કહેશે કે આની જૈણા કરો. જૈણાને સાફ સફાઈ સાથે, ક્લીનલીનેસ સાથે લાગતું વળગતું નથી. જૈણા એ યત્ના નામના શબ્દ પરથી બનેલો શબ્દ છે. યત્ના એટલે પ્રયત્નપૂર્વક, એફર્ટ્સ મૂકીને. સાફ સફાઈ એને કહેવાય કે જેમાં બધું સાફ કરી લેવાય, એમાં પછી સાફ કરવાનું લક્ષ્ય હોય. જ્યારે જૈણા એને કહેવાય કે જેમાં જીવદયાના લક્ષ્યપૂર્વકની સાફ સફાઈ, એટલે પ્રાયોરિટી જીવદયા છે અને સેકન્ડ ઓપ્શન એ સાફ સફાઈ છે. ઇન કેસ ક્યારે એવું બને કે જેમાં હવે જીવદયા શક્ય જ નથી અને સાફ સફાઈ કરવી હોય તો જીવદયાનું પાલન નહીં થઈ શકે, તો એવા સમયે આપણું ફર્સ્ટ ટાર્ગેટ અગર જૈણા છે તો આપણે ત્યાં સાફ સફાઈનો આગ્રહ નહીં રાખીએ. પણ આપણો જો ટાર્ગેટ જ સાફ સફાઈ છે તો આપણે સીધું કોમ્પ્રોમાઇઝ કરીને ધડાધડ બધું ફેરવી દેશું. એટલે મૂળમાં આશયની શુદ્ધિ કોઈ પણ કાર્ય કરતા વખતે એને જ આપણે ત્યાં પ્રાયોરિટી આપેલી છે. ઇરિયાવય વગેરે સૂત્રોમાં પણ આ જે બધા વિધાનો મૂક્યા છે કે આવું ન કરવું, આવું ન કરવું, આ જીવને ન દુભાવવા, એ બધા પાછળ આશય આપણા જીવનની અંદર બીજા જીવો પ્રત્યે સંવેદના જાગે અને મારા થકી કોઈ જીવ દુભાય નહીં એ જ છે. એટલે આપણે કોઈ પણ વસ્તુને મેન્યુપ્યુલેટ કરવી અથવા એને પ્રિટેન્ડ કરી અને એને પ્રૂવ કરી દેશું કે મેં જૈણા કરેલી, તો કદાચ સામું વ્યક્તિ કે લોકો માની લેશે. આપણું શું, ભવાંતરમાં આપણા આત્માનું શું, એનો વિચાર આપણે જ કરવાનો રહેશે. એટલે આ મટ્ટી, મકડા, સંતાણા અને સંકમણે યત્નપૂર્વક બધું કરવું. એની પછીની ગાથા આવશે જેમે જીવા વિરાહિયા, ઇગિંદ્યા, બેઇંદ્યા, તેઇંદ્યા, ચૌરિંદ્યા, પંચિંદ્યા. જે મેં જીવા વિરાહ્યા, મેં જે કોઈ પણ જીવને વિરાધ્યા હોય. હવે આ વિરાધ્યા શબ્દના અર્થની અંદર આપણે ડોક્યું કરવું પડે. આપણે જ્યારે કોઈ વ્યક્તિની સ્તુતિ કરે છે, એના બહુ વખાણ કર્યા છે, અથવા એની પ્રશંસાના શબ્દો, એની પૂજનીયતા, એ બધી વસ્તુઓ જ્યારે આપણા મનમાં અથવા આપણા શબ્દમાં આવે ત્યારે એવું કહેવાય કે મેં એમને આરાધ્યા છે, એ મારા આરાધ્ય છે. પછી એ ભગવાન છે, કોઈ દેવ છે, કુળદેવ વગેરે છે, અથવા વડીલ છે, ગુણીજન છે, આ બધાની આરાધના છે. કેમ? કારણ કે એ બધા આરાધ્ય તત્વો છે. તો જેમ આરાધ્ય તત્વોની આરાધના એ એમના પ્રત્યે વિશેષ શુભ કરવાથી થાય છે, એવી રીતે દરેક જીવ એની સાથે વિશેષ અશુભ જ્યારે થાય એને વિરાધના કહેવાય. ફોર એક્ઝામ્પલ, મારે કોઈકની સાથે સહજ વ્યવહાર કરવાનો હતો અને વાત કરવાની હતી, તો એ સહજ વ્યવહાર છે.
પણ એ સહજ વ્યવહારમાંથી આગળ વધીને મને મારા મનમાં એના પ્રત્યે ગુસ્સો આવ્યો અને મેં સહજ વ્યવહારની બદલે હવે એની સાથે ગુસ્સામાં વાત કરી, તો એ વિશેષ અશુભ થયું. એટલે મેં જે જીવ પ્રત્યે ગુસ્સો કર્યો એને મેં વિરાધ્યો કહેવાય. હવે એની અંદર એક્સટેન્શન આવશે કે મારો દ્વેષ એ હવે હિંસામાં પણ પરિણમી શકે, મારો અંદરનો ક્રોધ એ હવે એને દુભવવા, એને મારવામાં પણ કદાચ થઈ શકે, હજી એક્સ્ટ્રીમ પર જાઓ તો એને મારી નાખવામાં પણ કદાચ થઈ શકે. એટલે દેટ મે વેરાય. અશુભમાં પણ વેરિએશન છે, શુભમાં પણ વેરિએશન છે. તો આ બધા વેરિએશનને પણ અંતે કહેવાશે તો વિરાધનાના જ પ્રકારો. એટલે વિરાધના શબ્દને હિંસા સાથે જ જોડવો એ યોગ્ય નથી. વિરાધના એટલે જ વિશેષપણે દુભવવું, વિપરીતપણે આરાધવું એ વિરાધના. આરાધવાની જગ્યાએ એનાથી વિપરીત કાર્ય કરવું, એનાથી રિવર્સ કાર્ય કરવું એ વિરાધના. આ વિરાધના કોના પ્રત્યે થાય? તો કે ઇગિન્દ્રિયા, બેઇન્દ્રિયા, તેઇન્દ્રિયા, ચૌરિન્દ્રિયા અને પંચેન્દ્રિયા. આ પાંચેય પ્રકારની ઇન્દ્રિય જેની પાસે છે, સેન્સીસ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક, ચક્ષુરેન્દ્રિય એટલે કે આંખ અને કર્ણેન્દ્રિય એટલે કે કાન. સ્કિન, ટંગ, નોઝ, આઈઝ અને ઇયર્સ. આ પાંચ ઇન્દ્રિય એને સિક્વન્સ વાઇઝ લેવાની છે. વેન વી સે એગિન્દ્રિયા, તો એક ઇન્દ્રિય એટલે એક ઇન્દ્રિયમાં સ્કિન આવશે, સ્પર્શેન્દ્રિય. એનો મતલબ એ થયો કે આ વિશ્વની અંદર એવું એક પણ જીવ નથી કે જેને સ્પર્શેન્દ્રિય ન હોય. બિકોઝ એક ઇન્દ્રિયથી નીચે અર્ધેન્દ્રિય નથી આવતું આપણે ત્યાં. એટલે કોઈ પણ જીવને છેવટે સ્પર્શ તો છે જ. આવું કેમ થયું? કેમ એવું? સ્પર્શેન્દ્રિય જ કેમ રાખી? કોઈકને રસનેન્દ્રિય આપી હોત ને આ બધું આપ્યું હોત તો ન ચાલત? તો કે ના, સ્પર્શેન્દ્રિય દ્વારા જ સેન્સીસ અને ફીલ આવી શકે છે. કોઈ એક જીવને મેં જોરથી અડ્યું તો એને જો સ્પર્શેન્દ્રિય નથી તો એને કંઈ ફરક જ નહીં પડે. પણ મારા જોરથી અડવાથી એની સ્પર્શેન્દ્રિય દુભાશે જો એને હશે તો. એટલે મિનિમમ ફીલ માટે સ્પર્શેન્દ્રિય રાખી. એટલે ઇગિન્દ્રિયા જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તેમાં એવા જીવો આવે છે કે જેને ફક્ત સ્પર્શેન્દ્રિય છે, એની પાસે જીભ નથી. એમાં કયા કયા જીવ આવશે એ જાણવું બહુ જરૂરી છે. ધડાધડ રાજધાનીની સ્પીડ ઉપર એકિન્દ્રિયા, બિન્દ્રિયા, તૈન્દ્રિયા, ચોરિન્દ્રિયા, પંચેન્દ્રિયા, અભ્યાવતેલી સંગઠિયા ચાલે છે. એમાં એકચ્યુઅલી હું કયા જીવને મારે કવર કરવાના છે એ મને ખબર તો પડવી જોઈએ. એ નજર સામે તો આવવા જોઈએ. કદાચ નજર સામે ન આવે, ચાલો હું સ્પીડમાં જાઉં છું તો, પણ એટલીસ્ટ મારી અવેરનેસ તો હોય ને કે મારે રૂટીન મારી લાઈફસ્ટાઈલની અંદર આ જીવો કે જે લોકો એગિન્દ્રિયા છે એની સાથે મારે વિશેષપણે સદવ્યવહાર કરવો પડે. ઘરની અંદર બે બાળકો હોય, એક બાળક નોર્મલ છે, એક બાળક સ્પેશિયલ છે. યા તો મેન્ટલી થોડો રિટાર્ડેડ છે અને યા તો ફિઝિકલી થોડો હેન્ડીકેપ છે. માનો સૌથી વધારે પ્રેમ એ નોર્મલ બાળક કરતાં પણ વધારે સ્પેશિયલ બાળક પર જશે. કેમ? કારણ કે સ્પેશિયલ બાળકને વધારે કેરની જરૂર છે, કારણ કે એ પોતે નથી કરી શકતો. તો આપણી ફરજ છે કે એની કેર આપણે લઈએ અને એના જીવનને પૂર્ણ બનાવવા માટે આપણે સહાયક બનીએ. એના જીવનમાં એને જે સુખ જોઈએ છે એ સુખ આપણે આપી શકશું કે નહીં એ પ્રશ્ન છે. કારણ કે સુખ એ માનસિક વિષય છે. એટલે હેન્ડીકેપ હોવાના કારણે એ કદાચ મનમાં સંકલેશ રાખી અને જીવે તો આપણે એને સુખી નહીં કરી શકીએ. પણ આપણે એક કામ કરી શકીએ કે એની પર દુઃખ ના આવવા દઈએ.
એને કોઈ દુઃખ આવતું હોય તો આપણે પ્રોટેક્ટ કરીએ, આપણે દુઃખ અને એની વચ્ચે આવીને ઊભા રહી જઈએ કે નહીં ઊભા રહો, તમે મને કરી લો પણ આમને હું નહીં કરવા દઉં, કારણ કે એમને વધારે દુઃખ થશે, ઓલરેડી દુઃખમાં છે આ, એને પોતાનું શારીરિક દુઃખ કેટલું છે. એવા સમયે અગર તમે એને બીજું દુઃખ આપશો તો યાર એની હાલત શું થશે. આવી સંવેદના સહજપણે આપણામાં જાગે છે. કેમ એગિંદિયાને સાચવવાના, કેમ બેઇંદિયાને સાચવવાના, કેમ તેઇંદિયા અને ચૌરિંદિયાને સાચવવાના? કારણ કે એ લોકો સ્પેશિયલ છે, ફિઝિકલી હેન્ડીકેપ છે. કુદરતની પાસેથી એમને એક જ ઇન્દ્રિય મળી છે, 2 જ મળી છે, 3 કે 4 જ મળી છે, તો દે આર લેકિંગ. તો જે લોકોની પાસે હવે, અને છે મારા ભાઈઓ જ, કારણ કે કુદરતમાં વસુધૈવ કુટુંબકમ શબ્દની અંદર આપણને બધાને કુટુંબ ગણ્યા. એટલે હવે એકેન્દ્રિય એ આપણા ઘરનું નાનું બાળક કે જે બાળકની પાસે કેટલીક ઇન્દ્રિયો નથી, કેટલીક ફિઝિકલ પ્રોબ્લેમ છે એને કેટલાક. હવે એકેન્દ્રિયમાં કોણ કોણ આવશે? તો કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય અને વનસ્પતિકાય. આ બધા એક ઇન્દ્રિયા છે. પૃથ્વીને પણ જોરથી પગ પછાડીએ તો એને દુઃખ થઈ શકે, કારણ કે એનામાં પણ જીવ છે. આપણે જ્યારે વ્હીકલ્સ બહાર લઈ જઈએ છીએ અને ફરવા જઈએ છીએ ત્યારે રસ્તામાં રહેલા જીવોની વિરાધનાનો વિચાર કદાચ હજી એકવાર આપણાથી થઈ જાય છે, પણ રસ્તાની જ વિરાધના થાય છે, જે પૃથ્વીકાયનો જીવ છે. એવો વિચાર આપણે ક્યારે કર્યો? ચાલતી વખતે આપણે જૈણાપૂર્વક ચાલીએ છીએ તો બહુ સારી વસ્તુ છે, પણ ચાલતી વખતે પૃથ્વી પોતે જ જીવ છે, એની વિરાધના થાય છે, એનો વિચાર ક્યારે કર્યો? જેટલા પણ મહાપુરુષોએ અંતિમ સમયે અણસણ લીધું છે ત્યારે એના 2 કારણો મુખ્યતયા વર્તાય. એક વ્યવસ્થા અને એક અવસ્થા. અવસ્થા એ અપેક્ષાએ કે એમને હવે પોતાની અંદર ઉતરી જવું છે, અને વ્યવસ્થા એ અપેક્ષાએ કે હવે હું હલનચલન પણ નહીં કરું, કારણ કે મારા હલનચલનથી પૃથ્વી, વાયુ, આ બધા ઇન્દ્રિય જીવોને પણ કિલામણા થશે, એમની વિરાધના થશે. કુદરતના વ્યવસ્થા તંત્રને જ્યારે જ્યારે જેણે તોડ્યું છે તેણે એના ખરાબ પરિણામો અનુભવ્યા જ છે, કારણ કે કુદરતના બાળકને હેરાન કરશું તો એ બાળકનો બાપ સજા આપ્યા વગર રહેશે નહીં, યા તો વહેલી યા તો મોડી. એટલે કોઈની માટે આપણે એને બચાવવું એ આશય તો છે જ, પણ કદાચ એ આશય ન પ્રગટી શકે તો છેવટે કુદરતના ભયથી પણ આ જીવોને બચાવવા જોઈએ. પૃથ્વીકાય, વાયુ અપકાય, પાણી, અગ્નિકાય, ગેસ વગેરે પ્રગટાવવું. એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણી આવશ્યકતા મુજબ અને જેટલું બને એટલું એકવાર પ્રગટાવવાની અંદરમાં જેટલા કામો કરી શકીએ એટલા કરી લેવા જોઈએ. કેમ? કારણ કે વારંવાર પ્રગટાવવાની વિરાધના ન થાય. આ બધું ગૃહિણીઓનો ધર્મ એ ભૂલી અને પુરુષ સમોવડી થવા ગયેલી સ્ત્રી એ જીવનની અંદર એટલા ભયંકર વિરાધનાના સ્થાનોની અંદર વહી ગઈ. જે કામ એનું હતું એ કામમાં કોઈ જાતની માસ્ટરી મેળવી નહીં, અને એ માસ્ટરી મળે એ પૂર્વે જ જે કામ એકચ્યુઅલી એને અસાઇન જ નથી કર્યું કુદરતે, એવા કામની અંદર ઘૂસી અને બાવાના 2 બગાડ્યા. કારણ કે અંતે કુદરતે જે આપ્યું છે એના વિરુદ્ધના જેટલા પણ કામમાં અત્યારે સ્ત્રીઓ ગઈ છે એ બધામાં કોઈ સેટિસ્ફેક્ટરી લેવલ એમને મળશે જ નહીં. કોઈએ ભ્રમ ઊભો કરી દીધો, ટ્રેન્ડ ઊભો કરી દીધો, કોઈક સેલિબ્રિટીએ આવું બોલી અને જાહેર કરી દીધું
એટલા માત્રથી બ્રહ્મા જીવવો અને એને જ આનંદ માનવો એ વસ્તુ અલગ છે. પણ બાકી પૂછો ગૃહિણીઓને, જેમને બારે જતી સ્ત્રીઓની ઈર્ષ્યા નથી એવી સ્ત્રીઓને પૂછો, આપણા 1-2 પેઢી પહેલાંના સ્ત્રીઓને પૂછો, એ લોકો આપણા કરતાં બહુ સેટિસ્ફાઈડ હતા. કારણ કે એ લોકો ફોકસ્ડ હતા, ડિસેન્ટ્રલાઇઝ નહોતા. ખબર હતી કે મારું આ કામ છે, મારે કરવાનો છે. પુરુષ એ કંઈ રસોડામાં ના ઘૂસે, પણ ધંધામાં પુરુષ જ ઘૂસે. એમ સ્ત્રી એ ધંધામાં કેમ જાય? એને ન આવડી શકે એવી કોઈ વાત જ નથી. પણ જે મારું કામ જ નથી એ દિશામાં મારે જવું શું કામ? આજે ભ્રમ ઊભો કર્યો કે પુરુષની જેમ અમે પણ કરી શકીએ છીએ. અરે કરી જ શકો. કોણે ડિનાય કર્યું હતું? સમય આવે, આપણા પૂર્વના સ્ત્રીઓ યુદ્ધે ગઈ છે, રાજ્ય ચલાવ્યું છે, પણ સમય આવીએ રૂટીનમાં નહીં. એ વાત અત્યારે તો અસ્થાને છે. પણ આ અગ્નિકાયની જીવ વિરાધના એ પણ બચવાનું ઓલું હોવું જોઈએ. વાયુકાયની વિરાધના, વગર કારણે પંખા વગેરે ચાલુ ન કરવા, વગર કારણે એર કન્ડિશનનો પાપ ન કરવો. અગર પંખાથી પતે છે તો એર કન્ડિશન ન જ કરવું, કારણ કે પંખાની અંદરમાં વાયુકાયની કિલામણા છે, જ્યારે એર કન્ડિશનની અંદરમાં તો અલગ અલગ યોનિઓના વાયુકાય, પૃથ્વીકાય, અપકાય આ બધા ભેગા થવાના કારણે બહુ જ વિશિષ્ટ વિરાધના છે. એટલે મારું કામ અગર પંખાથી પતે છે તો મારે ઘરમાં એર કન્ડિશન રાખવું જ ન જોઈએ, કારણ કે એ વિશેષ વિરાધનાનું સ્થાન છે. અને શ્રાવકના ઘરની અંદર વિશેષ વિરાધના રૂપ કતલખાનાઓ ન જ હોય, કારણ કે એ શ્રાવકનું ઘર છે. એટલે એ વાયુકાયની જૈના. વનસ્પતિકાયની અંદર લીલોતરી અને ફ્રૂટ્સ વગેરે આવશે. એટલે એમાં પણ આપણે આપણી આવશ્યકતા પ્રમાણે કરવું. અનાવશ્યકનો ત્યાગ છે અને પ્રામાણિકતાથી આવશ્યક નક્કી કરવાની વાત છે. મને ચાલવું જ જરૂરી જ છે તો હું ચાલીશ જ. પછી એવા સમયે હું એમ કહું કે ના ના, હું જોબ પર નહીં જાઉં કે કમાવા નહીં જાઉં કારણ કે પૃથ્વીકાયની વિરાધના થશે, તો આવા વેવલા વેળાની વાત જ નથી. અહીંયા વિવેકપૂર્વક ધર્મની વાત છે. એટલે મને આવશ્યક છે તો હું જઈશ જ. મને અનાવશ્યક છે, હું એક ડગલું નહીં ભરું. આવો વિવેક, આવી પ્રામાણિકતા એ લોકોને માટે આ ધર્મ કીધો છે. બાકી બુદ્ધિવાદીઓની જેમ એક્સ્ટ્રીમિટીઝ પકડી અને ક્વેશ્ચન આન્સર કરવા અને ડાઉટ્સ રેઝ કરવા, પીકે જેવા મૂવીઝ બનાવી અને શ્રદ્ધા ઉપર ઘા કરવો, અને આપણી પ્રજાએ પાછી એવી ચક્રમ જેવી કે એને પણ એવું લાગવા લાગે કે હા, એમની વાત તો સાચી જ છે. આવા બધાવાળા માટે ધર્મ નથી. આવા બધા વ્યક્તિઓ એ હજી પરમાત્માના શાસનની પેરીફેરીમાં પણ આવવા માટે કદાચ યોગ્યતાને નથી પામ્યા. એટલે એમને ઇગ્નોર કરવા એ બેટર વે હોય. આ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય અને વનસ્પતિકાયનું એગિંદિયા એની વિરાધના ન થાય, કારણ કે એ લોકો સ્પર્શનેન્દ્રિય જ લઈને જન્મ્યા છે. એટલે એમને સાચવવા એ આપણું સૌથી વધારે મહત્ત્વનું આપણી ફરજનો ભાગ છે. બે ઇન્દ્રિયા, સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. એમાં કયા કયા પ્રાણી આવશે? તો કે શંખ, પોરા, અળસિયા. પોરા એટલે પાણીની અંદર જે જીવો થાય એ પોરા. ગાળેલું પાણી, ફ્રેશ પાણી વાપરીએ તો પોરા લગભગ ન થાય, પણ પાણી કેટલાક દિવસ પડ્યું રહે પછી ભલે એને ગાળી પણ લઈએ તો પણ એની અંદર પોરા પડવાની શક્યતા રહે. એસ્પેશિયલી ચોમાસાના સમયમાં બહુ જ વધારે. એટલે જ આપણે ત્યાં કાળ મૂક્યા ચોમાસાના સમયમાં. સર્વજ્ઞ ભગવંતોના શાસનની પ્રિસાઇઝનેસ એટલી જબરદસ્ત છે કે કોઈ નાનકડો પણ એક વિકલ્પ રેઝ કરી શકે એવી શક્યતા એ લોકોએ કોઈ પણ નાનામાં નાની જગ્યાએ પણ રહેવા નથી દીધી. બેઇન્દ્રિયા, પાણીની અંદરના પોરા આદિ જીવો, પાણીની અંદર થતા શંખ, કોડાજળ વગેરે બધા જ પાણીની અંદરના જીવો. અને અળસિયા, અળસિયાને પણ સ્વાદ છે. આપણને લાગે કે બિચારું આખો દિવસ આમથી તેમ ફરે છે. એને ફરવાનું પણ કારણ છે, બિકોઝ એને પણ માટી નામના એના ખોરાકની અંદર ટેસ્ટ આવે છે. એટલે એ બેઇન્દ્રિય જીવની હત્યા, એની વિરાધના, દુર્લક્ષ થતાં એની કરેલી હિંસા, આ બધું
એવા જીવને મારવાપણું થાય કે જે જીવે સ્પર્શેન્દ્રિય કરતાં વધુ પુણ્ય રોકડું કર્યું કર્મસત્તા અને કુદરતને કે આલે મારા 2-5 કરોડ રૂપિયાનું પુણ્ય બીજું રાખ અને કામ કર, મને બીજી એક ઇન્દ્રિય આપને. અને કુદરત નામની બેંકે એની પાસેથી વધારે પૈસા લઈ અને એને એક એક્સ્ટ્રા ઇન્દ્રિય આપી. હવે જ્યારે બેઇન્દ્રિયની વિરાધના કરશું ત્યારે એ જીવની તો વિરાધના છે જ, એ જીવે માંડ કેટલાય ભાવમાં ઊભું કરેલું પુણ્ય, જે પુણ્યની સામે એને એક્સ્ટ્રા ઇન્દ્રિય મળી, એ ઇન્દ્રિયની અને પુણ્યની બેવની વિરાધના પણ છે. એટલે આપણે ફક્ત એક જીવની હિંસા નથી કરતા, એ જીવે અથાગ પુરુષાર્થ કરી કેટલાય ભવો સુધી જે પુણ્ય એકઠું કર્યું હતું એ પુણ્યની પણ વિરાધના કરીએ છીએ. એટલે હિંસા કરવાથી પાપ લાગે, કારણ કે કોઈકના એક્સ્ટ્રા પુણ્યની વિરાધના ઇઝ ઇક્વલ ટુ પાપની સાધના. જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય એમ પુરુષાર્થ વધતો ગયો છે, અને વધતા પુરુષાર્થને વિરાધવું એ વધતા પાપનું બાંધવું. આ એક થિયરી છે. આપણે આવી થિયરીની અંદર કાલે શાંતિથી હજી આગળ વધીએ. બેઇન્દ્રિયની અંદર અળસિયા વગેરે જીવો આવશે. બેઇન્દ્રિયથી વગેરે આગળનું સ્વરૂપ એ ભવિષ્યમાં આપણે કરીએ. જીનકના વિરુદ્ધ સૂત્રની ભાવના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ.